सो गाइस वेलकम बैक टू आर न्यू ब्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप सब लोग अच्छे होंगे, मज़े में होंगे, मस्त होंगे, लाइफ एंजॉय कर रहे होंगे। सो मॉर्निंग के बज चुके हैं 8 और यंशु को मैं मॉर्निंग में 7 बजे स्कूल ड्रॉप करके आ चुका हूँ और अभी टाइम है मॉर्निंग के ब्रेकफास्ट का। सो अभी भी मैडम तो वापस आए हैं नहीं, तो ब्रेकफास्ट अभी ऊपर भाभी के यहाँ पे है, तो भाभी अच्छा ब्रेकफास्ट बनाती हैं, तो ब्रेकफास्ट अभी लपेटेंगे। और जय श्री राम, जय माता जी। इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग। तो ब्लॉग में एंड तक ज़रूर बने रहिए, क्योंकि आप सबको पता ही है कुछ ना कुछ नया लाने की कोशिश रहती है हमारी, और हम आशा करते हैं कि आपके दिल तक हमारे वीडियोस पहुंचते होंगे और आपको पसंद आते होंगे। अगर हमारे वीडियोस पसंद आते हैं तो वीडियो को लाइक, कमेंट, शेयर एंड सब्सक्राइब करना बिल्कुल ना भूलें। और अगर नए हैं आप हमारे चैनल पे तो प्रीवियस वीडियो जाके एंजॉय ज़रूर कीजिए। आई होप आप सब लोगों को मज़ा आएगा। तो चलिए शुरू करते हैं आज का नया ब्लॉग। तो अभी जय श्री कृष्ण। કેમ છે તબિયત પાણી? સારા ને? સરસ, ચાલો જાઓ। ભાભીએ બ્રેકફાસ્ટ બનાવી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ। ઘીમાં ભાખરી ઉપર ઘી, ચટણી, ચેવડો અને પાપડ, અથાણું તો સાથે છે જો। અને જો આવી ગયું છે આપણું ચા દૂધ। મોર્નિંગમાં આપણે આમ તો દૂધ પીતા નથી, એટલે ચા દૂધ લઈએ છીએ સાથે, એ બાને દૂધ પીવાઈ જાય। તો થોડુંક બ્રેકફાસ્ટ લઈ લઈએ, પછી મળીએ છીએ તમને થોડી જ વારમાં। ચકાચક બ્રેકફાસ્ટ લઈ લીધું છે આપણે, અને હવે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ, કેમ કે કામ પણ જરૂરી છે। તો મળું છું તમને બહુ જ જલ્દી, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ગાઈઝ, પાવર અત્યારે છે નહીં, તો લાઇટ, પંખા બધું બંધ છે। મેટ્રોનું કામ એઝ યુઝ્યુઅલ રનિંગ છે, તો કદાચ એના હિસાબથી પાવર નથી। અને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30, લંચનો ટાઈમ થઈ ગયો છે। તો લંચ કરવા આપણે ભાભીને ત્યાં, ભાઈને ત્યાં જવાનું છે ઉપર। તો યંશુ પણ આઈ થિંક સો ત્યાં જ હશે, અને ભાઈ ખાતા ખાતા ટીવી જોતા હશે। તો ચલો જઈને જોઈએ ભાઈ શું કરી રહ્યા છે ને? જમી લીધું કે ખાલી મમરા? તો ક્યારે જમવાનું? ટ્યુશન જ જવાનું? અચ્છા, તો જમવાનું શું મોડું? ટાઈમ થઈ ગયો છે, જમી લેવાનું હોય ફટાફટ। ટીવી જોતા હશે ભાઈ, પણ આજુ પાવર છે નહીં ને, એટલે ભાભીનો ફોન હાથમાં આવી ગયો છે ભાઈ પાસે। હવે એમની બેટરી પતાવી દેશે, પછી શું કરશું? બેટરી પૂરી થઈ જશે પછી? હે પછી વાંચવા બેસવાનું? અચ્છા, મેરેજમાં ગયેલા, શું હતું ત્યાં? पिज्जा, ઓહો, વાહ વાહ। પછી अंगारा रोटी, અંગારા રોટી, काजू करी का साग, હમ आइसक्रीम, બરાબર છે। પછી ओरियो का जूस, ઓરિયો શેક, हाँ ओरियो शेक, બરાબર। एंड ग्रेप्स वाला शेक जिसमें ग्रेप्स भी होती है, અચ્છા, ગ્રેપ શેક। कोकोनट रेंस ऐसा कुछ नाम था। તમે શું ખાધું? બધું? આવું બધું હોય તો તમે થોડા મૂકો, બરાબર છે। તો કાલે મજા જ પડી ગઈ છે એમ ને? पिज्जा सूप नहीं खाता, पिज्जा सूप सिजलर पर હતું પણ એ નથી ખાધું। ન ખાધું તો ટ્રાય તો કરાય ને સિઝલર યાર। પતી ગયા હતા। હા, એવું હતું? તો તું લેટ ગયો હોસ ક્યારે? પતી ગયું તો તું લેટ ગયો હોત। હે, હું ટાઈમે તો ગયા હતા, તો થોડું પતી ગયું હોય સ્ટાર્ટિંગમાં, કે તું લેટ ગયો તો? હું મારા દોસ્ત હારે લેટ ગયો હતો, એટલે મને ખબર નહોતી નકર તો હું જાત। પછી આવીને ટીવીનું રિમોટ ગોતતો હોઈશ ને? હા, અહીંયા આવ્યો તો, એવું હતું? અહીંયા સૂતો હતો। બરાબર છે। નીચે હોય ને તો ભાઈને ખબર હોય કે ડેડી અત્યારે છે નહીં, તો
રિમોટ હાથમાં આવી જાય તો ટીવી જોયા કરે લેટ નાઇટ સુધી. ચાલો તો આપણે લંચ લઈ લઈએ. મળું છું તમને બહુ જ જલ્દી. સો ગાઈઝ, લાઇટ છે ને પાવર છે નહીં અને ઉપરનું લંચ આપણે લઈ લીધું છે ચકાચક. ભાભીએ કઢી બનાવેલી મસ્ત ફર્સ્ટ ક્લાસ. તો આપણે પુલાવ રાઈસ અને કઢી દબાવીને ખાઈ લીધા છે. તો યંશુને તો ટ્યુશન ડ્રોપ કરી આવ્યો છું. હવે 3 વાગે યંશુને ટ્યુશનથી લેવા જવાનું છે. તો મળું છું તમને બહુ જ જલ્દી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. તમને બધાને મારા સાદર પ્રણામ. તો હું બપોરના વાગી ગયા છે 3. હું ટ્યુશનેથી આવી ગયો છું ઘરે. હવે તો ગાઈઝ, અમે ગઈકાલે ગયેલા હતા એક જોરદાર મેરેજમાં. ત્યાં ખાવાની અવનવી વસ્તુ હતી, ગ્રેપ જ્યુસ, પીઝા, સિઝલર. તો ત્યાં મારો એક ફ્રેન્ડ પણ મળી ગયેલો હતો. તો અમે બંને ખાવાનો ખૂબ જ આનંદ લીધો. પછી અમે બંને રમ્યા. પછી અમે ઘરે આવી ગયા હતા. તો હવે લાગી જઈએ CETની તૈયારીમાં. સો ગાઈઝ, વાગી ગયા છે રાતના 8. આવી ગયા છીએ ઘરે અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે. ભાભીએ ફર્સ્ટ ક્લાસ ડિનર બનાવી કાઢ્યું છે. યંશુભાઈ, શું કરો છો તમે? વૈદિક ગણિતની તૈયારી કરે છે યંશુભાઈ. એના સ્ટેપ 7માં પહોંચ્યો છે. ટોટલ 8 સ્ટેપ આવે છે, હે ને? હવે લાસ્ટ સ્ટેપ બચ્યું છે ને આના પછી લાસ્ટ સ્ટેપ છે એટલે વૈદિક ગણિત યંશુભાઈનું કમ્પ્લીટ થઈ જશે. અને CETની તૈયારી પણ જોરશોરમાં ચાલુ છે. તો હમણાં હવે લગભગ નેક્સ્ટ મંથમાં CETની બી એક્ઝામ આવવાની છે. તો એની તૈયારી ચાલુ છે. પછી યંશુભાઈને ફાઇનલ એક્ઝામ આવશે 5થની. ત્યાર પછી યંશુભાઈ ફ્રી 2 મહિના ધમાલ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે જવાનું છે ખાઈ પીને એઝ યુઝ્યુઅલ. તમને ખબર જ છે, નવા લોકેશન પર નવી જગ્યાએ. તો મળું છું તમને ડિનર કરીને. યંશુભાઈ જમવા બેઠા છો. અડદની દાળ બનાવી છે ભાભીએ ચકાચક, મારી ફેવરેટ. કેમ લાગે છે? ભાવે છે? ચકાચક. વાહ ભાઈ વાહ, યંશુભાઈ ખાય છે. હે, તમને કહેતો હતો કે અમારે મેડમ કરતાં અમારા ભાભીના હાથની રસોઈ બહુ ચકાચક હોય છે. તો એમનું ઉદાહરણ તમને આપું છું હમણાં, લાઈવ પ્રૂફ. ભાઈનું પેટ જોવો તમે. ભાભી સારું બનાવ્યા કરે ને અમારા ભાઈ ખાધા કરે. કે ને? રાતનું ડિનર લઈને આપણે પહોંચી ગયા છીએ નવા ડેસ્ટિનેશન પર. તો જોઈએ અહીંયા ડેકોરેશન કેવું છે. આ છે ફ્રન્ટ ગેટ, વન્ડરફુલ, બેસ્ટ લાઇટિંગ સાથે. ચલો અંદર જઈને જોઈએ કેવું લોકેશન છે.
गाइस शादी अभी यहाँ से ख़त्म हो चुकी है, विदाई हो चुकी है, तो हम भी यहाँ से विदा लेते हैं। तो चलो, अगर आपको हमारा ब्लॉग पसंद आया हो तो आज के लिए रखते हैं इतना ही। तो ब्लॉग को लाइक करें, कमेंट करें, शेयर करें और सब्सक्राइब करना बिल्कुल ना भूलें। मिलते हैं हम आपको कल हमारे नए अगले वीडियो में। तो तब तक के लिए जय श्री राम, जय माता जी, हंसते रहिए, मुस्कुराते रहिए, खुश रहिए। जय हिंद, जय भारत, बाय बाय।